ભગવદ્ ગીતાનું એક મુશ્લોક. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમેવા યુયુત્સવાહિ મામાકા પાંડવાશ્ચૈવા કિર્ષિત્રી જ્ઞાતિબિર્સ્મોદિતાહિ. આ શ્લોક ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું પ્રારંભિક શ્લોક છે. આ શ્લોકમાં યુદ્ધનું સ્થળ, પાત્રો અને દૃશ્ય વર્ણન કરાયું છે. તેનો અર્થ અને અર્થવિશ્લેષણ નીચે આપવામાં આવ્યું છે. શ્લોકનો અર્થ: ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમેવા યુયુત્સવાહિ મામાકા પાંડવાશ્ચૈવા કિર્ષિત્રી જ્ઞાતિબિર્સ્મોદિતાહિ. અર્થ: ધર્મક્ષેત્ર એટલે તે જગ્યા જ્યાં ધાર્મિક પરીક્ષણ થાય તે સ્થળ. કુરુક્ષેત્ર એ તે સ્થળ છે જ્યાં પાંડવ અને કૌરવો વચ્ચે યુદ્ધ થાય છે. તેમણે યુદ્ધમાં બંને પક્ષો કૌરવ અને પાંડવ પોતાના પક્ષને વિજય માટે તૈયાર થઈ ગયા છે. તે યુદ્ધમાં સામેલ તમામ લોકો બંને પક્ષો તરફથી પોતાની જાતિ અને કુટુંબ સાથે જોડાયેલા યુદ્ધના તણાવ અને ઉદ્ભવ સાથે સામેલ થયા છે. શ્લોકનું સંદર્ભ: ભગવદ્ ગીતાનું આ શ્લોક યુદ્ધની શરૂઆતના દૃશ્યનું વર્ણન કરે છે. અહીં કુરુક્ષેત્રે યુદ્ધ માટે બંને પક્ષો સમિલિત થાય છે. આ એ જગ્યા છે જ્યાં પાંડવ અને કૌરવ પક્ષો સામનો કરવા માટે ઘેરાયેલા છે. આ શ્લોક ગ્રંથની શરૂઆત અને મહત્વપૂર્ણ સંકેત આપે છે કે આ યુદ્ધ ધાર્મિક પ્રસ્થાપન, ધર્મયુદ્ધ છે. વિશ્લેષણ અને પરિસ્થિતિ. 1. ધર્મક્ષેત્રે. આ વાત કુરુક્ષેત્રના ધર્મક્ષેત્ર તરીકે નામી રહી છે. ધર્મક્ષેત્રનો અર્થ એ છે કે જ્યાં કાયદા, ન્યાય અને ધર્મનું મૂલ્યાંકન થાય. 2. કુરુક્ષેત્ર. તે જગ્યા જ્યાં પાંડવ અને કૌરવ પક્ષો યુદ્ધ માટે ઊભા થયા છે. આ સ્થળ યુદ્ધ અને ધાર્મિક પરિસ્થિતિનું સંકેત છે. 3. યુદ્ધના પાત્રો. શ્લોકના અનુસાર કૌરવ પક્ષ અને પાંડવ પક્ષ એક સાથે છે અને તેમના પૌત્રિક સમૂહો, જાતિ સાથે યુદ્ધની શરૂઆત થઈ રહી છે. 4. યુદ્ધનું આધાર. ગીતાના શરૂઆતમાં ન્યાય અને ધર્મ સંબંધિત વિમર્શ શરૂ થાય છે. યુદ્ધ આ સંદર્ભે ન્યાય અને જુસ્સાનું પરીક્ષણ બને છે. શ્લોકનો આધ્યાત્મિક પરિપ્રેક્ષ્ય. ભગવદ્ ગીતાનું આ શ્લોક માત્ર ભૌતિક યુદ્ધનું વર્ણન જ નહીં પણ જીવનના દૃષ્ટિકોણથી પણ મહત્વ ધરાવે છે. કુરુક્ષેત્ર માત્ર એક સ્થાન નથી, પરંતુ તે જીવનના યુદ્ધ અને મૂલ્ય પ્રધાન પરીક્ષાનું સંકેત પણ છે. આ યુદ્ધનું પ્રતિનિધિત્વ એ છે કે જીવનમાં પસંદગીઓ, તણાવ, ન્યાય અને પીડા વચ્ચેનો સંઘર્ષ. નિષ્કર્ષ. આ શ્લોક સૂચિત કરે છે કે યુદ્ધ શરૂ થવાની તૈયારી થાય છે અને આ સંઘર્ષનું મહત્વ માત્ર ભૌતિક સ્તરે જ નહીં પરંતુ આધ્યાત્મિક અને નૈતિક સ્તર પર પણ છે. આથી ભગવાન કૃષ્ણ અને અર્જુનના સંલાપ માટે આધાર પૂરું પાડે છે. આ શ્લોકથી ગીતાના સમગ્ર સંદર્ભ અને આશય શરૂ થાય છે, જે પછી જીવનના વિવિધ પાસાઓ, ધર્મ, કર્મ, ન્યાય, આધ્યાત્મિક માર્ગ વગેરે પર ચર્ચા કરે છે.